નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બ્રિજેશ પટેલ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આપ સૌને આવકારું છું. મિત્રો, આગળના એપિસોડની અંદર આપણે બળના પ્રકાર, સંતુલિત બળ, અસંતુલિત બળો, એની વ્યાખ્યા, એના ઉદાહરણો દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો. બીજા ભાગની અંદર જડત્વનો નિયમ, ગેલિલિયોનું ગતિના સંદર્ભમાં શું કહેવું હતું, ગેલિલિયોએ આદર્શ પરિસ્થિતિમાં કોઈ જ પણ પદાર્થ કેવી ગતિ કરતો હોય એના વિશેની માહિતી આપણે જોઈ હતી. એના પ્રયોગો દ્વારા પણ એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ત્યારબાદ પ્રયોગ દ્વારા ન્યૂટનની ગતિના બીજા નિયમને પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ન્યૂટનની ગતિનો આપણને સહેજ યાદ કરી લઈએ કે જડત્વનો નિયમ એ જ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે, જે આપણે F = ma સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ. આપણે એ સંદર્ભે 2-3 પ્રવૃત્તિઓ દ્વારા ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એની સાથે સંકળાયેલી રાશિ વેગમાન અને બળનો આઘાત, આને એકબીજા સાથે શું સંબંધ છે, એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, આ તમામ માહિતી આપણે આગળના ભાગોની અંદર શીખી ગયા છીએ, સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ આપણે જ્યારે જોઈએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ શું કહેવા માગે છે, તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અહીં 2 પદાર્થો છે, પદાર્થ A અને પદાર્થ B. ત્રીજા નિયમમાં ન્યૂટન એવું કહેવા માગે છે કે જ્યારે કોઈ પૃથ્વી પરનો કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ પદાર્થ સામસામે એકબીજાને બળ લગાડે છે. કોઈ જ પણ વસ્તુ સામેની વસ્તુને પોતાની બળ લગાડે છે. એ કેવી રીતે બળ લગાડે છે તો આપણે જોઈએ કે પદાર્થ A દ્વારા પદાર્થ B ઉપર લાગતું બળ, જેને આપણે કહીએ છીએ FAB, જે પદાર્થ A દ્વારા પદાર્થ B પર લગાડવામાં આવે છે. બીજું બળ છે કે જે પદાર્થ B પદાર્થ A ઉપર લગાડે છે, જેને આપણે કહીએ છીએ FBA. ન્યૂટન પોતાના નિયમની અંદર એવું સમજાવે છે કે આ FAB અને FBA એટલે કે પદાર્થ A અને પદાર્થ B બંને એકબીજા ઉપર બળ લગાડે છે. તો મિત્રો, આ બંને એકબીજા ઉપર બળ લગાડે છે તો એ બળની અસર કેવી હશે, એ બળ કેવું હશે, એનું મૂલ્ય શું હશે, એની દિશા કેવી હશે, આ સહજ પ્રશ્નો આપણને તરત જ થશે. કારણ કે બળનું મૂલ્ય એ આપણે આગળ શીખી ગયા છીએ. આપણને ખબર છે કે ઓછા દળવાળો પદાર્થ વધુ દળવાળા પદાર્થ સાથે જ્યારે અથડામણ કરે ત્યારે વધુ દળવાળો પદાર્થ ઓછા દળવાળા પદાર્થને વધુ પ્રવેગિત કરે છે. આપણે એના ઉદાહરણોને સમજવાનો પ્રયત્ન કર્યો હતો ન્યૂટનની ગતિના બીજા નિયમમાં. એ ઉદાહરણને આપણે એકવાર યાદ કરી લઈએ કે ઓછા દળવાળી કાર અને ખૂબ જ વધુ દળવાળી કાર, બંને કારને એકબીજા સાથે મૂકેલી છે. બંને કાર એક જ દિશામાં સરખા વેગથી જ્યારે ગતિ કરે છે ત્યારે એની ઉપર સરખું બળનું મૂલ્ય આપવામાં આવે ત્યારે ઓછા દળવાળી કાર એ વધુ પ્રવેગિત થાય છે. એ ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા હતા. અહીં ત્રીજા નિયમમાં શું થશે, અહીં આપણે જોયું કે પહેલો પદાર્થ એટલે કે પદાર્થ A પદાર્થ B પર બળ લગાડે છે, પદાર્થ B પદાર્થ A પર બળ લગાડે છે. તો એ બળ કેવા હશે, તો ન્યૂટને સમજાવ્યું કે એની પર લાગતો
સામસામે લાગતા જે બળ છે એ હંમેશા સમાન મૂલ્યના હોય છે. તો આપણને થશે કે અહીં FAB બરાબર FBA, તો માઇનસ શા માટે લખ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, ઋણ એ બળનું મૂલ્ય ઋણ નથી બતાવતું, પરંતુ માઇનસ નિશાની એ દર્શાવે છે કે કોઈ પણ પદાર્થ ઉપર એક પદાર્થ જો સામેની દિશામાં બળ લગાડશે તો એની વિરુદ્ધ દિશામાં બળ બીજો પદાર્થ એને લગાડે છે. હંમેશા બંને પરસ્પર જે બળ લગાડશે એ પરસ્પર લાગતા બળો હંમેશા વિરુદ્ધ દિશાના હશે. જો એક પદાર્થ ડાબેથી જમણે બાજુ બળ લગાડતો હશે તો બીજો પદાર્થ એ જ પદાર્થ ઉપર જમણેથી ડાબે બાજુ લગાડશે. એટલે કે બંને બળ મૂલ્ય સમાન હશે, પરંતુ તેની જે બળની દિશા છે એ બળની દિશા હંમેશા વિરુદ્ધ હશે, પરસ્પર સામસામે હશે. તો સ્વાભાવિક એક પ્રશ્ન થાય કે સામસામે લાગતા જે બળ છે એ જો સમાન મૂલ્યના હોય તો મિત્રો કહેશો એનું પરિણામી બળ શું હશે? તો આપણે આગળ સંતુલિત બળો વિશે શીખી ગયા છીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ પર સામસામે સમાન બળના મૂલ્યો લાગે, જ્યારે બળનું મૂલ્ય સમાન હોય ત્યારે એનું હંમેશા પરિણામી બળ શું મળે? તો 0 મળે. તો અહીં પણ બે પદાર્થો, પદાર્થ A અને પદાર્થ B એકબીજા ઉપર જ્યારે બળ લગાડશે ત્યારે બળનું મૂલ્ય હંમેશા સમાન મળે છે. એનો મતલબ એ થયો કે એનું પરિણામી બળ એ 0 થાય છે. તો એને આપણે અહીંયા જોઈએ સ્લાઇડની અંદર કે પદાર્થ A અને પદાર્થ B એકબીજાને બળ કેવા લગાડે છે. તો આપણે જોયું કે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં. આપણે જોઈશું એના સ્લાઇડની અંદર. તો આઘાત અને પ્રત્યાઘાત સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે એક પદાર્થ ઉપર બળ લગાડે એને આઘાત કહીએ, તો પદાર્થ બીજો એની પર બળ લગાડે છે તરત જ એને પ્રત્યાઘાત કહેવામાં આવે છે. બંને ધ્યાન રાખવા જેવી વાત છે કે બંને તરત થતી પ્રક્રિયા છે. એક પદાર્થ બીજા ઉપર બળ લગાડે કે તરત જ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે. દાખલા તરીકે હું મારા આ હાથ ઉપર આ હાથથી તાળી પાડું છું, તો મારો આ હાથનો જે આઘાત આ હાથ ઉપર થયો, એટ ધેટ ટાઈમ પ્રક્રિયા બને છે કે મારા આ હાથ ઉપર પ્રત્યાઘાત સ્વરૂપે મારા હાથ ઉપર સહેજ ચરચરાટી થાય છે. એ બતાવે છે કે આઘાત થયો કે એટ ધેટ ટાઈમ પ્રત્યાઘાત થાય છે. થોડોક સમય પછી પ્રત્યાઘાત થાય એવું ક્યારેય બનતું નથી. હંમેશા અથડામણ થાય ત્યારે આઘાત અને પ્રત્યાઘાત સામસામે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. એને ક્રિયાબળ અથવા તો પ્રતિક્રિયાબળ કહે છે. જો એક પદાર્થ બીજા પદાર્થ ઉપર ક્રિયાબળ લગાડે તો બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર પ્રતિક્રિયાબળ લગાડે છે. આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા પરસ્પર વિરુદ્ધ દિશામાં પરંતુ સમાન મૂલ્યના હોય છે. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સમજાવે છે. એને કેટલાક ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં એક પછી એક આકૃતિ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ફુગ્ગાની અંદર હવા ભરેલી છે. મિત્રો, અહીં આકૃતિમાં બરાબર સમજી શકાય એવું છે કે ફુગ્ગાની અંદર હવા ભરી છે. ત્યારબાદ એ ફુગ્ગાનું જે મોઢું છે એ ખોલી નાખવામાં આવે તો હવા એ પાછળની દિશામાં ગતિ કરે છે. એ ટાઈમે ફુગ્ગો એ આગળની દિશામાં ગતિ કરે છે. એટલે કે હવા દ્વારા લાગતું ક્રિયાબળ એ પાછળની દિશામાં છે, તો એનું પ્રતિક્રિયાબળ ક્યાં છે? તો એ ફુગ્ગા પર આગળની દિશામાં લાગે છે. અહીં એક બાળક બાજુની આકૃતિમાં બતાવેલું છે કે એક બાળક દિવાલ પર બળ લગાડે છે. જ્યારે બાળક દિવાલ પર બળ લગાડે છે, જેને આપણે અહીંયા એક્શન દ્વારા લખ્યું છે, એટલે કે ક્રિયાબળ, એ પોતાના હાથ દ્વારા દિવાલ પર ક્રિયાબળ લગાડે છે. સેમ ટાઈમ એ જ સ્થિતિમાં તરત જ દિવાલ પણ વિદ્યાર્થીના હાથ ઉપર
પ્રતિક્રિયા બળ લગાડે છે, જેને આપણે રિએક્શન કહીએ છીએ. અહીં આકૃતિમાં રિએક્શન દ્વારા જ બતાવેલું છે. ત્રીજી આકૃતિમાં જોઈશું તો એક દોડવીર છે કે જે પોતે જમીન સાથે પોતાના પગને ટેકવીને દોડે છે. એ ટાઈમે દોડવીર પર લાગતું બળ કયું છે? તો જમીન દ્વારા એના પગ ઉપર બળ લાગે છે, એના પગ જમીન ઉપર બળ લગાડે છે. તો જો જમીન ઉપર લાગતું બળ જો ક્રિયાબળ હોય, દોડવીરના પગ દ્વારા જમીન પર લાગતું ક્રિયાબળ હોય, તો જમીન દોડવીરના પગ ઉપર વિરુદ્ધ દિશામાં એટલું જ પ્રતિક્રિયા બળ લગાડે છે અને એના થકી દોડવીર એ પોતે દોડે છે. આગળની ઇમેજ જોઈશું કે જ્યારે રોકેટ એ હવામાં જાય છે અને લોન્ચ કરવામાં આવે ત્યારે જે એમાંથી નીકળતો જે ધુમાડો છે, એટલે કે એમાંથી જે બળતણ નીકળે છે સળગીને, એ એટલા બધા વેગથી એટલે કે ક્રિયાબળ લગાડે છે, એ જ એની વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ સ્વરૂપે રોકેટને લાગે છે અને રોકેટ એ ઉપરની તરફ ગતિ કરે છે. અહીં એવી બીજી એક ઇમેજ છે કે સૈનિકો જ્યારે તોપમારો કરતા હોય છે ત્યારે જે તોપમાંથી નીકળતો ગોળો એ આગળની દિશામાં દુશ્મનો ઉપર જ્યારે ત્રાટકતો હોય છે ત્યારે ખૂબ જ પ્રચંડ વેગથી એ તોપના મોઢામાંથી બહાર નીકળે છે. એ ટાઈમે એ જે બહાર નીકળે છે, જે ક્રિયાબળ લાગે છે, તો વિરુદ્ધ દિશામાં જે તોપચી બેઠો હોય છે એની એ દિશામાં બીજું પણ એક પ્રતિક્રિયાબળ લાગે છે જે સમાન મૂલ્યનું હોય છે. અને એટલે જ મિત્રો આપણે ઘણી વખત જોયું હશે પિક્ચરની અંદર કે ક્યારેક વિડીયોમાં બતાવતા હોય છે કે તોપમાંથી જ્યારે તોપમારો થતો હોય ત્યારે તોપ પાછી પડે છે. આ તોપ પાછી કેમ પડે છે? તો જ્યારે ગોળો પૂરતા વેગથી બહાર નીકળે છે ત્યારે એ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે ને વિરુદ્ધ દિશામાં લાગતા બળના કારણે એ જે તોપ છે એ થોડીક પાછી પડે છે. બીજું ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આકૃતિમાં જે યુઝ્યુઅલી આપણે બધા જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ હોડી ઉપરથી ઉતરવાનો પ્રયત્ન કરે છે અને કિનારા ઉપર આવે છે ત્યારે એ પોતે જ્યારે ઉતરશે અને કિનારા ઉપર આવશે ત્યારે પોતાના પગ દ્વારા હોડીને બળ લાગે છે. ત્યારે એ વ્યક્તિ પોતે આગળ જાય છે પણ હોડી પાણીમાં પાછળની તરફ જાય છે. આ પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું ઉદાહરણ છે. મિત્રો, તરવૈયા તમે જોયા હશે કે તરવૈયા જ્યારે તરતા હોય છે ત્યારે એ પોતે આગળ જવા માટે પોતાના હાથને, આકૃતિમાં આપણે જોઈશું કે પોતાના હાથને એરા દ્વારા બતાવ્યું છે કે તરવૈયાને આગળ જવું હોય ત્યારે પોતાના હાથ વડે પાણીના પાછળની તરફ ધક્કો મારે છે, જેથી કરીને પાછળની તરફ લાગતા ધક્કાનું એટલા જ મૂલ્યનું બળ એને વિરુદ્ધ દિશામાં મળે છે, જેથી એ આગળની તરફ તરવૈયો પોતે ગતિ કરે છે. આમ ન્યૂટનના ગતિના ઉદાહરણો, અન્ય ઉદાહરણોને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આની ઉપરથી આકૃતિ ઉપરથી ખ્યાલ આવશે કે શા માટે પ્રચંડ વેગથી રોકેટ જ્યારે લોન્ચ કરવામાં આવે ત્યારે પ્રચંડ વેગથી બળતણને શા માટે બહાર કાઢવામાં આવે છે. કેમ કે એ એના જેમ બળતણ નીચેની તરફ ધક્કો લગાડે છે તો એનું પ્રતિક્રિયા બળ સ્વરૂપે એને ઉપરની તરફ ધક્કો રોકેટને મળે છે અને રોકેટ ઉપરની તરફ ગતિ કરે છે. આ એક ઉદાહરણ મિત્રો સમજવા જેવું છે કે ઘોડાગાડી કેવી રીતે ગતિ કરે છે. અહીં આપણે જોઈશું તો ઘોડાગાડીનું જે તંત્ર છે એની ઉપર લાગતા તમે બળ જોશો તો કેટલા પ્રકારના બળ લાગે છે અને એના પરિણામ સ્વરૂપ ઘોડાગાડી ચાલે છે. માત્ર ઘોડો એકલો ચાલે છે એટલે ઘોડાગાડી ચાલે છે એવું નથી. અહીં તમે આકૃતિમાં જુઓ કે ઘોડો એ પોતે
ગાડી સાથે સંકળાયેલો છે, ગાડી સાથે જોડાયેલો છે. એટલે કે ઘોડો એ ગાડીને બળ લગાડશે અને ગાડી એ ઘોડાને બળ લગાડશે. એટલે કે પી એ એકબીજાને વિરુદ્ધ દિશામાં બતાવે છે, જેને પી દ્વારા દર્શાવ્યું છે. અહીં જોઈ શકો છો કે પી બળનું મૂલ્ય ઘોડો ગાડી પર લગાડે છે, ગાડી પી બળનું મૂલ્ય ઘોડા પર લગાડે છે. અહીં પરિણામી બળ 0 થાય છે. નીચેની તરફ જોઈશું તો ગાડીનું પૈડું એ પોતે ગતિ કરતું હોય ત્યારે એને જમીનનું ઘર્ષણ બળ લાગે છે. જ્યારે એ પૈડું આગળની તરફ ગતિ કરે છે, ટાયર જ્યારે આગળની તરફ ગતિ કરે છે ત્યારે એની વિરુદ્ધ દિશામાં જમીન દ્વારા એને ઘર્ષણ બળ લગાડવામાં આવે છે. અને એ જ રીતે ઘોડો જ્યારે આગળની તરફ પોતાના પગ દ્વારા ગતિ કરે છે ત્યારે એના પગ પણ જમીનને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, જેને કેપિટલ F દ્વારા દર્શાવ્યું છે. આખા તંત્રની અંદર 3 પ્રકારના બળો લાગે છે. એ 3 પ્રકારના બળના પરિણામે ઘોડાગાડી આગળની તરફ જાય છે. આવો એક પ્રશ્ન આપણને આ વખતે પુસ્તકની અંદર પૂછેલો છે કે વિચારો કે ઘોડાગાડી ગતિ કેવી રીતે કરે છે. ઘોડાગાડી ગતિ કેવી રીતે કરે છે સમજાવો. તો એ અહીંયા આકૃતિ દ્વારા આપણને સ્પષ્ટ દેખાય છે કે અહીં 3 પ્રકારના બળ લાગ્યા. એક ઘોડાગાડીનું ઘોડા પર લાગતું બળ અહીં બીજી રીતે પ્રેઝન્ટ કર્યું છે કે F અને P. બીજું એક બળ છે જે ઘોડો પોતાના પગ દ્વારા જમીન પર લગાડે છે, FP બળ. અને ત્રીજું એક પ્રકારનું બળ છે કે ઘોડાગાડીના ટાયર એ જમીન પર લગાડે છે, FF બળ. અને આ 3 પ્રકારના બળો જ્યારે લાગે છે ત્યારે આખું તંત્ર એ પોતે ગતિમાં આવે છે. અને એના માટે વધારે પ્રયત્ન કોણ કરે છે? તો ઘોડો જ્યારે ચાલતો હોય, મિત્રો આ એક ઓબ્ઝર્વેશનની પ્રક્રિયા છે. આપણે જો જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ઘોડો જ્યારે ચાલતો હોય છે ત્યારે ઘોડાગાડીનો ઘોડો હંમેશા પોતાની ડોકી નીચી નમાવીને ચાલે છે. આ એક જોવાની ઘટના છે કે જ્યારે ઘોડાગાડીનો ઘોડો જ્યારે ચાલતો હોય ત્યારે પોતાની ડોકીને એ નીચી નમાવીને ચાલે, પછી ઉપર લઈ જશે, પછી નીચે નમાવશે. એ નીચે જ્યારે નમાવે છે ત્યારે એ એક વધારાના બળ સ્વરૂપે જ્યારે એને લગાડશે. પોતાના પગ દ્વારા જમીનને તો બળ લાગે જ છે, પરંતુ જ્યારે ડોકી દ્વારા વધારાનું બળ લગાડશે ત્યારે એ આખું તંત્ર પોતે આગળની દિશામાં ગતિ કરે. એ ઘોડો એ ડોકી દ્વારા એક પ્રકારનું અસંતુલિત બળ ઊભું કરે છે, જેના દ્વારા આખું તંત્ર એ પોતે ગતિ કરે છે. આમ ન્યૂટનની ગતિના 3જા નિયમો અન્ય ઉદાહરણો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો ન્યૂટનની ગતિનો 3જો નિયમ શું સમજાવે છે? તો બળ હંમેશા જોડીમાં હોય છે, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના હોય છે. પરંતુ આ એક ધ્યાન રાખવા જેવી બાબત છે કે બંને તંત્રો જુદો જુદો પ્રવેગ ઉત્પન્ન કરે છે. આપણને એટલે આ વાક્ય અગત્યનું કેમ છે? તો મેં આગળ એક વાતનો ઉલ્લેખ કર્યો. આગળ મેં કહ્યું કે એક બળ સમાન મૂલ્યના જ્યારે લાગતા હોય, સમાન મૂલ્યના બળ એકબીજા ઉપર લાગે તો પરિણામી બળ 0 થાય. તો પરિણામી બળ 0 થાય છે એનો મતલબ એ થયો કે કોઈ જ પણ ગતિ થવી ના જોઈએ. દાખલા તરીકે હું ચાલું છું તો એમાં પણ ન્યૂટનની ગતિના 3જા નિયમ પ્રમાણે મારા પગ દ્વારા જમીનને બળ એટલા જ મૂલ્યનું બળ જમીન મારા પગને લગાડશે. તો આ ટાઈમે તો શું થયું મિત્રો? પરિણામી બળ 0 થઈ ગયું. તો સહજ તમને પ્રશ્ન થશે, તો આપણે ચાલીએ છીએ કેવી રીતે? જો પરિણામી બળ 0 થાય, પરિણામી બળ 0 થાય ત્યારે આપણે કદી તો કોઈ ફોર્સ જ ઉત્પન્ન ના થાય. અને કોઈ ફોર્સ ઉત્પન્ન ના થાય તો કોઈ જ પણ પ્રકારનું કાર્ય ના થાય. પણ આપણે ચાલીએ છીએ તો ખરા. દિવાલ ઉપર હું બોલને અથડાવું છું ત્યારે દિવાલ ઉપર બોલ અથડાઈને પાછો આવે છે. આ પણ એક થતી પ્રક્રિયા છે. તો આવું કેમ થાય છે?
તો એ મિત્રો એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સમાન મૂલ્યના બળ લાગે છે એ વાત 100% છે, પરંતુ અહીં તંત્રો બે અલગ અલગ છે. આ બહુ જ અગત્યની બાબત છે કે બંને બળ એકબીજા ઉપર જ્યારે લાગે છે ત્યારે જે તંત્ર છે એ તંત્ર જુદા જુદા છે. તંત્ર એક જ નથી અને તંત્ર જુદા જુદા છે, જેથી એના ઉપર ઉત્પન્ન થતો જે પ્રવેગ છે એ પ્રવેગ જુદો જુદો નિર્માણ થાય છે. એટલે મિત્રો આ વાક્ય મેં લખ્યું, તમે જો સ્લાઇડની અંદર એ વાક્ય બહુ અગત્યનું છે કે બંને તંત્રો જુદો જુદો પ્રવેગ ઉત્પન્ન કરે છે. અને આપણે આગળ શીખી ગયા છીએ કે જુદો જુદો પ્રવેગ જો ઉત્પન્ન થાય, એટલે કારણ કે બંને તંત્રોની વાત કરીએ, બંને પર લાગતા બળનું મૂલ્ય સમાન છે, આ એક વાત છે. પરંતુ બંને તંત્રો છે, દાખલા તરીકે ઘોડાગાડી અને ઘોડો, તો ઘોડાનું દળ એ જુદું છે અને ઘોડાગાડીનું દળ એ જુદું છે. અહીં આપણને ખબર છે કે જ્યારે દળ જુદું પડે, વેગ સમાન હોય અને દળ જુદું પડે તો પણ પ્રવેગ તો જુદો જુદો ઉત્પન્ન થાય. તો અહીં મિત્રો નોંધવાની વાત એ છે કે જે વસ્તુનો પ્રવેગ ઓછો હશે એની પર ઓછું બળ લાગશે, એટલે કે એ વધુ પ્રવેગિત થશે, અને જેનું દળ વધુ હશે એ ઓછો પ્રવેગિત થશે. એટલે આ વાત બહુ અગત્યની છે, જે સ્લાઇડમાં મેં તમને બતાવી. ફરી આપણે જોઈ લઈએ એને કે બંને તંત્રો જુદા જુદા પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ બહુ અગત્યનું છે, એટલે જ ભલે પરિણામી બળ 0 હોવા છતાં આપણે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ. ઓછું દળ ઓછો પ્રવેગ ઉત્પન્ન કરે છે, વધુ દળ એ વધુ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો અહીં ન્યૂટનની ગતિના નિયમને આપણે આ રીતે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, મૂલ્યાંકન જોતા પહેલાં આપણે કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીં મિત્રો મારી જોડે 2 સ્પ્રિંગ કાંટા છે. એ 2 સ્પ્રિંગ કાંટાને એકબીજાની આંકડીમાં એકબીજા સાથે આપણે એને ભેગા કર્યા છે. અહીં કેવી રીતે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે અહીંયા એના ત્રીજા નિયમને અહીંયા એક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે અહીં હવે જોઈશું આપણે કે 2 આંકડી એકબીજા સાથે ભેરવેલી છે. હવે હું અત્યારે કોઈ પણ પ્રકારનો બળ નથી લગાડતો, એને નોર્મલ સ્થિતિમાં મૂકું છું, તો બંનેના અંક તમે જોશો તો બંનેના અંક સમાન છે, જે તમને અહીં આપણે જોઈ શકીશું કે બંને સમાન મૂલ્યના અંક ઉપર દેખાય છે. હવે હું એને થોડાક ખેંચીશ તો ખેંચાઈને પણ બંનેના જે અંક આવશે સામસામે એ તમે જો એક સમાન અંક ઉપર જ આવીને ઊભા રહે છે. વધારે ખેંચીશ તો પણ એ સામસામે તો સરખા અંક ઉપર જ આવશે. હવે એને હું છોડી દઈશ અને કોઈક જગ્યાએ સ્થિર કરીશ તો ત્યાં પણ જોશો તો બંનેના અંકનું જે મૂલ્ય છે સામસામે જે સ્પ્રિંગ કાંટા ઉપર બતાવે છે એ બંને કેવા બતાવે છે? સમાન બતાવે છે. આ બતાવે છે કે એક સ્પ્રિંગ કાંટો બીજા સ્પ્રિંગ કાંટા ઉપર બળ લગાડે છે. અહીં આપણે જોયું કે આ એક સ્પ્રિંગ કાંટો આ બીજા સ્પ્રિંગ કાંટા ઉપર બળ લગાડે છે, આ બીજો સ્પ્રિંગ કાંટો આ સ્પ્રિંગ કાંટા ઉપર બળ લગાડે છે, અને બંને બળના મૂલ્યો કેવા મળે છે? આપણને સમાન મળે છે. પરંતુ બંને પર લાગતા બળ છે એ કેવા છે મિત્રો? તો વિરુદ્ધ દિશામાં છે. આ પ્રયોગ દ્વારા આપણે સમજી શકીએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માંગે છે. હવે આપણે એક બીજી એક્ટિવિટી દ્વારા આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આ એક કંઈ છે નહીં, ખાસ સ્કેચ પેન છે, એની ઉપર એક કાર્ડ પેપર મૂકેલું છે. હવે આ એક રમકડાની કાર છે. આ ગાડીને મિત્રો જ્યારે હું ગતિ કરાવીશ ત્યારે એ ગાડી આગળની તરફ જાય છે. જે દિશામાં હું એને બળ આપ્યું એ જ દિશામાં આગળ જાય છે. તો એનું પ્રતિક્રિયા બળ ક્યાં લાગશે? તો એ સમજવા માટે આપણે અહીંયા એક એક્ટિવિટી સેટ કરી છે કે અહીંયા સ્કેચ પેન એઝ અ રોલર આપણે મૂકી છે, એની ઉપર કાર્ડ શીટ મૂકી છે. હવે આ ગાડીને હું ગતિ કરાવીશ તો એના ટાયર મિત્રો તમે જોઈ શકો છો કે આગળની દિશામાં ગોળ ગોળ ફરે છે. તો એનું પ્રતિક્રિયા બળ ક્યાં લાગશે? તો એ આપણે જોઈએ અહીંયા. તો અહીં જુઓ કે ટાયર એ આગળની દિશામાં જાય છે અને એનું પ્રતિક્રિયા બળ છે
એ પાછળની દિશામાં લાગે છે, જેથી કરીને સ્કેચ પેન અને કાર્ડ શીટ બધું જ પાછળની દિશામાં ગતિ કર્યું. એટલે કે એનું પ્રતિક્રિયા બળ જે છે એ પ્રતિક્રિયા બળ એ ટાયર જ્યારે આગળ લાગે છે ત્યારે એ જમીન ઉપર એની વિરુદ્ધ દિશામાં એક પ્રતિક્રિયા બળ લાગે છે, જે બળની દિશામાં આ બધું જ વસ્તુઓ ગતિ કરે છે. ફરી એક વખત આપણે એના મિત્રો જોઈ લઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિક્રિયા બળ આ દિશામાં લાગ્યું, ક્રિયાબળ આગળની દિશામાં લાગ્યું. ગાડી હું છોડી દઈશ તો એ આગળ જશે અને આ બધી વસ્તુ આમ પાછળ જાય છે. તો આમ મિત્રો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને સમજવાનો પ્રયત્ન કર્યો. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના અન્ય ઘણા ઉદાહરણો આપણી આસપાસ આપણને મળી જશે. દાખલા તરીકે સ્વિમિંગ પુલની અંદર ઉપરથી એક ઊંચાઈ ઉપરથી સ્વિમર જ્યારે કૂદતો હોય છે ત્યારે એ કૂદવા માટે જે પાટિયા ઉપર ઊભો હોય છે ત્યારે એ પોતે પાટિયા ઉપર પોતાના પગ દ્વારા બળ લગાડે છે અને એ જ વિરુદ્ધ દિશામાં પાટિયું એને બળ લગાડે છે, જેથી એ ઊંચે ઉછળી અને પાછો એ સ્વિમિંગ પુલની અંદર પડે છે. એવી જ રીતે આપણે સૈનિકો જ્યારે બંદૂક ચલાવતા હોય છે ત્યારે બંદૂકમાંથી નીકળતી ગોળી એ આગળની તરફ ગતિ કરે છે, ત્યારે બંદૂક ઘણી વખતે પાછળની તરફ એટલે બંદૂક એ વખતે પાછળની તરફ ગતિ કરે છે. એનું પણ આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ, જે સ્લાઇડમાં આપણે બતાવેલું છે. અહીં મિત્રો બે પ્રશ્નો છે. બંદૂકમાં ફાયરિંગ કરતો સૈનિક શા માટે જર્ક અનુભવે છે? અને બીજું, લીસા રસ્તા પર ચાલવો મુશ્કેલ શા માટે હોય છે? બંદૂકમાં ફાયરિંગ કરતો સૈનિક બંદૂકની ફાયર કરતો હોય છે ત્યારે સ્થિતિ શું થાય છે? તો અહીં આપણને બીજી એક આકૃતિ આપણને જોવા મળે છે કે બંદૂકમાંથી જ્યારે ગોળી એ નીકળતી હોય છે ત્યારે બંદૂકમાંથી નીકળતી ગોળી આગળની તરફ એ પોતાના ચોક્કસ વેગમાન સાથે આગળની તરફ ગતિ કરે છે. એ જ ટાઈમે બંદૂક જ્યારે ટ્રિગર કરવામાં આવે ત્યારે બંદૂક એ પાછળની તરફ ગતિ કરે છે, જે આપણને PR દ્વારા બતાવ્યું છે, VR દ્વારા બતાવ્યું છે. તો એ પાછળનો એનો જે વેગ છે, પાછા પડવાનો જે વેગ, એને રિકોઇલ વેગ કહેવામાં આવે છે. મિત્રો ફરી શબ્દ સાંભળી લઈએ. આપણી નવા પુસ્તકની અંદર આ નવો શબ્દ આવ્યો છે, રિકોઇલ વેગ. બંદૂકનો રિકોઇલ વેગ. તો બંદૂકનો રિકોઇલ વેગ કોને કહેવાય? તો બંદૂકમાં જ્યારે ઉપરની સ્થિતિ છે કે જ્યાં શું બતાવે છે બિફોર શૂટિંગ, એ શું બતાવે છે કે અત્યારે બંદૂકની અંદર ગોળી છે પરંતુ એનું ટ્રિગરિંગ થયેલું નથી. પણ આફ્ટર શૂટિંગ શું થશે? જ્યારે ટ્રિગરિંગ કરીશું ત્યારે બંદૂકની ગોળી ખૂબ જ વેગથી એ પોતે અહીં જોઈ શકીએ છીએ કે અહીંયાથી જ્યારે ટ્રિગરિંગ કરવામાં આવે ત્યારે બંદૂકની ગોળી ખૂબ જ વેગથી એ આગળની દિશામાં ગતિ કરે છે. અહીં આપણને VB દ્વારા દર્શાવેલું છે. જ્યારે એ ગોળી ખૂબ જ વેગથી ગતિ કરતી હોય છે ત્યારે એક ચોક્કસ પ્રકારનું બળ બંદૂક ઉપર લાગતું હોય છે, જે બળ આગળની તરફ લાગે છે. પરંતુ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એ બળ ક્યાં લાગે છે? તો પ્રતિક્રિયા બળ લાગશે ને. તો પ્રતિક્રિયા બળ ક્યાં લાગશે? તો ગોળી જ્યારે આગળની દિશામાં ક્રિયાબળ લાગે છે ત્યારે પ્રતિક્રિયા બળ બંદૂક ઉપર લાગશે, જેને અહીં આપણને આ VR દ્વારા દર્શાવ્યું છે. જેથી બંદૂક થોડીક પાછી તરફ ગતિ કરશે. આ પાછળની તરફ જે ગતિ કરે છે જેને રિકોઇલ, બંદૂકનો રિકોઇલ વેગ કહેવામાં આવે છે, એ પાછળની તરફ ગતિ કરે છે. એટલા માટે સૈનિકના હાથમાં જ્યારે બંદૂક હોય અને જો એ બંદૂકને લૂઝ પકડે, ઢીલી પકડે, તો શક્ય છે કે એ પાછળની તરફ ગતિ કરી અને જોશથી ખભા ઉપર આઘાત કરે તો ખભો તૂટી જવાનો સંભવ છે. અને એટલા માટે સૈનિકો જ્યારે બંદૂકનું ફાયરિંગ કરતા હોય ત્યારે ખૂબ જ ટાઈટ એને ખભા સાથે પકડી રાખે છે, જેથી કરીને એ બંદૂકના રિકોઇલ વેગના કારણે બંદૂક ખભા ઉપર મોટો આઘાત ના કરે કે જેથી ખભો તૂટી ના જાય.
અને એટલે મિત્રો જોયું હશે કે જ્યારે ફાસ્ટ ફાયરિંગ કરવાનું હોય, યુદ્ધ ચાલતું હોય, ત્યારે યુદ્ધની અંદર સૈનિક જ્યારે લડતો હોય છે ત્યારે જે બંદૂકમાંથી મશીનમાંથી જે ગોળીઓ છૂટે છે એ તો ખૂબ જ વેગથી ફટાફટ છૂટતી હોય છે. ત્યારે એની ઉપર રિકોઇલ વેગ પણ એટલો જ ફાસ્ટ થતો હોય છે. અને એટલા માટે એ આઘાત જે છે એ ઘટાડવા માટે શું કરવામાં આવે છે? તો તમે જોયું હશે કે બંદૂકની જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડને માટી ભરેલા કોથળાઓની અંદર ફસાઈ દેવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે માટી ભરેલા કોથળાઓની અંદર એને શા માટે ફસાઈ દેવામાં આવે છે? તો મિત્રો આ ઘટના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે માટી ભરેલા કોથળાઓની અંદર જ્યારે ફસાઈ દેવામાં આવે તો એ જે આઘાત, જે રિકોઇલ વેગ છે, રિકોઇલ વેગ ઓછો થઈ જાય છે, જેથી એ બંદૂક પાછી પડી જો એને ઢીલી મૂકી દેવામાં આવે મશીન ગનને તો કદાચ એ જ મશીન ગન ઊંધી દિશામાં પાછું ફરી અને આપણા જ સૈનિકના હૃદય ઉપર એ ગોળીનો આઘાત થઈ જાય. એ ના થાય અને બંદૂક સ્ટેડી રહે અને તે છતાં એનો રિકોઇલ વેગ ઓછો થાય એના માટે એને એ કોથળા ભરેલા, માટી ભરેલા કોથળાઓની અંદર એને સ્ટેન્ડથી ફિટ કરી દેવામાં આવે છે. તો આવી ઘણી બધી ઘટનાઓ આપણે આજુબાજુ જોઈશું મિત્રો, તો એ આપણને જોવા મળશે. તો આપણને એમ થાય કે તોપગોળામાંથી નીકળતો જે ગોળો છે એ ગોળો તો પ્રચંડ વેગથી બહાર નીકળે છે. તો એ પ્રચંડ વેગથી નીકળતો ગોળાનો આઘાત તો વિરુદ્ધ દિશામાં એનો પ્રત્યાઘાત તો બહુ જ મોટો લાગે. તો એ પ્રત્યાઘાતને ઘટાડવા શું કરે છે? તો મિત્રો એના માટે એની અંદર જમ્પર સિસ્ટમ મૂકવામાં આવે કે જેથી જે આવતો વિરુદ્ધ દિશાનું જે બળ છે એ જમ્પર દ્વારા, જેમ બાઇકની અંદર જમ્પર હોય છે અને એ જ પ્રકારના જમ્પર દ્વારા એ બળને ઓછું, એનો જે પ્રત્યાઘાત છે એ પ્રત્યાઘાતને ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો મિત્રો બીજું પણ એક વૈજ્ઞાનિક કારણ તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે આપણે બાઇક ઉપર બેઠા હોઈએ ત્યારે બાઇકમાં પાછળ આપણે બેઠા હોઈએ અને એકદમ બમ્પ આવે, તો બમ્પ આવે અને બાઇક ઉપરથી બમ્પ કૂદે બાઇક, તો મારી એ બાઇકમાં લાગતો જે બાઇકનું જે બમ્પના કારણે જે નીચેની તરફ લાગતો બળ છે તો જમીન એના ઉપરની તરફ બળ લગાડે છે બીજું. તો એ ઉપરની તરફ લાગતું બળ જો જમ્પર ના હોય તો શું થાય? એ સીધું જ મારા કમર ઉપર આવે અને કમરને, જે બેઠેલો વ્યક્તિ છે એ બેઠેલા વ્યક્તિની કમર ઉપર મોટો બળ લગાડે તો શક્ય છે કે કમરનો દુખાવો કાયમના માટે મળી જાય. અને એટલા જ માટે મિત્રો બાઇકની એટલે પાછળ બેઠેલો જે વ્યક્તિ છે એ વ્યક્તિને જર્ક ઓછો આવે એના માટે જમ્પર લગાડવામાં આવે છે. ગાડીની અંદર રહેલા સસ્પેન્શન પણ એ જ કામ કરે છે. એ જ કામ પુલ ઉપર ચાલતી વાહનો, પુલ ઉપર જતા વાહનો એના દ્વારા પુલ ઉપર પ્રચંડ બળ લગાડવામાં આવે છે. પણ એ લાગતું બળ જે છે એ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ જ્યારે ક્રિયાબળ લાગે છે ત્યારે સસ્પેન્શન બ્રિજ દ્વારા એ બળ ઓછું કરવામાં આવે જેથી કરીને બ્રિજ તૂટવાનો સંભવ ઓછો થઈ જાય. આવી ઘણી બધી ઘટનાઓ દ્વારા મિત્રો આપણે સમજી શકીએ છીએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જે છે એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્ય સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને એ જર્ક કેવી રીતે ઓછા કરી શકાય એના પણ આપણે મિત્રો સમજવાનો પ્રયત્ન કર્યો. સૈનિકને શા માટે જર્ક લાગે છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બીજો પ્રશ્ન આપણો એ હતો કે જ્યારે આપણે બર્ફીલા રસ્તા ઉપર ચાલીએ છીએ ત્યારે બર્ફીલા રસ્તા ઉપર અથવા તો લીસા રસ્તા ઉપર ચાલીએ, માની લો કે એને એક બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે ડામરનો રોડ છે એની ઉપર હું દોડી શકું છું, પરંતુ એ ડામરના રોડ ઉપર જો કાચ લગાડી દેવામાં આવે તો હું ઝડપથી દોડી શકતો નથી. શા માટે? તો ત્યાં ઘર્ષણ બળ, જે જમીન દ્વારા લાગતું ઘર્ષણ બળ જે છે ડામરના રોડ ઉપર, એ જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ એટલું છે કે મને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ મારા પગ ઉપર લાગે અને હું ચાલી શકું છું ઇઝીલી. પરંતુ લીસી સપાટી ઉપર, કાચવાળી સપાટી હોય કે કેળાની છાલવાળી સપાટી હોય કે પછી બરફીલો પ્રદેશ હોય, એની ઉપર જ્યારે હું ચાલવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારા પગ દ્વારા જે બળ લાગે છે એ બળ જ્યારે
લીસી સપાટી ઉપર લાગશે તો લીસી સપાટી ઉપર લાગતું જે ઘર્ષણ બળ છે એ લીસી સપાટીના કારણે એ ઘર્ષણ બળ ઓછું થઈ જાય છે, જેથી હું ઝડપથી ચાલી શકતો નથી. તો મિત્રો, આ દ્વારા આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે આગળ જોઈએ તો અહીં આકૃતિમાં ફુગ્ગો મેં આગળ પણ કીધું, અહીં ફરીથી આપણે રિપીટ કરી લઈએ કે ફુગ્ગો છે એ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. હવા નીકળતી હવા એ પ્રતિક્રિયા બળ હોય તો ફુગ્ગો ઉપરની દિશામાં જાય છે, ક્રિયાબળ છે. એ જ રીતે હથોડી પણ જ્યારે ખીલ્લી ઉપર આઘાત કરવામાં આવે ત્યારે આપણે ઘણી વખત જોયું હશે મિત્રો કે જો હથોડી એ થોડીક ઓછી દળદાર હોય, મારે ખીલ્લીને લગાડવાની છે દિવાલમાં, ત્યારે જો જે હથોડી છે એનું દળ ઓછું હોય તો ઘણી વખત જ્યારે એને જોશથી એની પર ખીલ્લી ઉપર આઘાત કરવામાં આવે ત્યારે ખીલ્લી પણ પાછું બળ લગાડે છે અને હથોડી પાછી ફેંકાય છે. એટલે ઘણી વખત હલકી જો હથોડી તે હથોડી અને અથવા તો હથોડીને જો ઢીલી પકડી હોય તે હથોડી પાછી આપણી તરફ ફેંકાઈને આપણને નુકસાન કરવાનો સંભવ રહેલો છે. કારણ કે પ્રત્યાઘાત ખીલી પણ લગાડે છે એને, પરંતુ આપણે જે હથોડીને ટાઈટ પકડી હોય અને પછી આઘાત કરીએ તો એની પર પ્રત્યાઘાત લાગે છે, પરંતુ એ પ્રત્યાઘાત મેં હોલ્ડ કરી રાખ્યું છે વધારે જોશથી, જેના કારણે એ ખીલી પાછો લાગતો પ્રત્યાઘાત ઓછો થાય છે અને મને હાનિ પહોંચવાનો સંભવ રહેતો નથી. બીજા પ્રશ્નો કઈ રીતે પૂછી શકાય? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ઉદાહરણ સહિત સમજાવો. તો મિત્રો, આની અંદર આપણે શું લખી શકીએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ પણ બે પદાર્થો એકબીજા ઉપર હંમેશા બળ લગાડે છે, જે બળના મૂલ્યો સમાન હોય છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. એને ઉદાહરણ દ્વારા સમજાવો તો મેં આગળની આકૃતિઓ ઘણી બધી સમજાવી. આમાંથી કોઈ જ પણ પ્રકારના ઉદાહરણ લઈ અને આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સમજાવી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે કે ચંદ્ર પર વિમાન શા માટે ઉડી શકતું નથી? મિત્રો, આ એક બહુ જ અગત્યની ઘટના છે કે વિમાન પૃથ્વી ઉપર ઉડે છે. જ્યારે આપણે વિમાનને એ કરીશું, ઉડ્ડયન કરે છે વિમાન, ત્યારે વિમાન એ આગળની દિશામાં ગતિ કરે છે ત્યારે એનું પ્રતિક્રિયા બળ બળતણ દ્વારા એને પાછળની દિશામાં લાગે છે. એ બરાબર છે, પણ હવામાં એને ઊંચકી કોણ રાખે છે? તો મિત્રો, વિમાન જ્યારે એની પૃથ્વી ઉપર હવામાં પાછું બળ લગાડશે ત્યારે હવા દ્વારા પણ એને એક પ્રકારનો ધક્કો બીજી દિશા તરફ લાગતો હોય છે. આને હવાનું પ્રતિક્રિયા બળ કહેવામાં આવે છે. અને આ હવાના પ્રેશરથી વિમાન ઉપરની તરફ ઉંચકાયેલું રહે છે. સમજાય છે? ફરીથી આપણે કહું કે વિમાન જ્યારે ગતિ કરતું હોય ત્યારે એ સુરેખ દિશામાં ગતિ કરે ત્યારે એ આગળની દિશામાં કોના દ્વારા ગતિ કરે છે? તો એની ઉપર બળતણ જે બળે છે એ બળતણ વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે કે વિમાન આ દિશામાં જતું હોય, બળતણ આ દિશામાં જાય છે, એના કારણે એ સુરેખ ગતિ કરે છે. પરંતુ હવા ઉંચકાઈ કેવી રીતે રહે છે? તો વિમાન જ્યારે પોતે નીચેની તરફ બળ લાગે છે, કેમ કે વિમાનને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે કે પૃથ્વી પોતાની તરફ એને ખેંચે છે. એ બળને અવગણવા માટે બીજું હવા દ્વારા વિમાનને પણ ઉપર બળ લગાડવામાં આવે છે. એની અંદર એવી રચનાઓ છે કે જેના દ્વારા હવા નીચેથી એના જે પાંખિયા છે એ પાંખિયા માટે છે. તો એ પાંખિયા જે છે એ પાંખિયા એટલા લાંબા છે કે જેના કારણે એ જ્યારે ગતિ કરતું હોય છે ત્યારે હવા એની નીચેથી એકદમ પ્રેશરાઇઝ હવા એ વિમાનના પાંખિયાને નીચેથી ઉપરની તરફ ધક્કો મારે છે. જેટલું બળ વિમાનના પાંખિયા નીચેની બાજુ લગાડશે એટલું જ બળ હવા પણ વિમાનને ઉપરની તરફ લગાડશે. અને એટલે જ મિત્રો, પૃથ્વી પર જે આપણું વિમાન છે એ જઈ શકે છે, પરંતુ હવે પ્રશ્ન છે કે ચંદ્ર ઉપર વિમાન શા માટે ઉડી શકતું નથી? ચંદ્ર પર રોકેટ ઉડી શકે છે પણ વિમાન ઉડી શકતું નથી. તો વિમાનને ઉડવા માટે
એટલું જરૂરી નથી કે એનું બળતણ બળે એટલે વિમાન આગળની તરફ જાય, એ તો છે જ, પરંતુ એક બીજું બળની જોડી લાગે છે કે હવા એ વિમાનને લગાડે ને વિમાન હવાને લગાડે. તો ચંદ્ર ઉપર તો હવા છે જ નહીં, વાતાવરણ છે જ નહીં. તો વાતાવરણ જો ના હોય તો જે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળના કારણે ચંદ્ર તરફ વિમાન ખેંચાઈ જશે. ભલે આગળની દિશામાં ગતિ કરતું હશે પણ એ ચંદ્ર પોતાની તરફ એને ખેંચશે હવામાંથી. પણ ત્યાં વાતાવરણ નથી એટલે એ વિમાન તરત જ પાછું ક્યાં આવીને પડશે? ચંદ્રની સપાટી ઉપર. જો હવા હોત તો વિમાનને ઊંચું રાખત, પરંતુ ચંદ્ર પર વાતાવરણ ન હોવાના કારણે વિમાન એ ચંદ્ર પર ઉડી શકતું નથી. આવો પણ પ્રશ્ન મિત્રો ક્યારેક પૂછી શકાય. તો આમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને સમજ્યા બાદ હવે વેગમાન સંરક્ષણનો નિયમ આપણે સમજીએ. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તો અહીં આપણે સ્લાઇડમાં જોઈએ કે અહીં બે પદાર્થો છે, પદાર્થ એ અને પદાર્થ બી. હવે જ્યારે એની વચ્ચે અથડામણ થાય છે ત્યારે શું થશે? તો બે પદાર્થ એકબીજા સાથે અથડાશે ત્યારે ન્યૂટનને ગતિના ત્રીજા નિયમ પ્રમાણે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર, બીજો પદાર્થ પહેલા પદાર્થ પર સમાન પરસ્પર વિરુદ્ધ દિશાનું બળ લગાડશે. તો અથડામણ સમયે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળ લાગે. FAB બરાબર -FBA. બંને પદાર્થોનું વેગમાન બદલાય છે. મેં આગળ પણ કીધું કે વેગમાન શા માટે બદલાય છે? કારણ કે બંને પદાર્થો સમાન દળના હોવા એવું જરૂરી નથી. કદાચ સમાન વેગથી અથડાઈ શકે પરંતુ સમાન દળ ના હોઈ શકે એવું જરૂરી નથી. વિરુદ્ધ દળના પણ હોઈ શકે. અને એટલા જ માટે એની ઉપર વિરુદ્ધ દળનું એટલે કે જુદા જુદા દળ ધરાવતા પદાર્થ જ્યારે એકબીજા ઉપર અથડાય ત્યારે શું થશે? તો અહીંયા કે ધારો કે એક પદાર્થ છે એનું દળ M2 છે, લીલો પદાર્થ અહીં બતાવે છે, અને બીજો પદાર્થ છે એ જેનું દળ M1 છે. અહીં M2 ગ્રેટર દેન M1 છે એટલે ઓબ્વિયસલી ભલે બંને અથડાશે ખરા, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગશે, પરંતુ બંનેનું વેગમાન જુદું જુદું હોવાના કારણે એ અથડાઈ અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. હમણાં આપણે પ્રયોગ દ્વારા જોઈશું મિત્રો. આ અથડામણનો પ્રયોગ આપણે જોઈશું તો આપણને તરત જ ખ્યાલ આવી જશે, પરંતુ એ પહેલાં આપણે એને સમજી લેવાનો પ્રયત્ન કરીએ. તો અહીં M2 ગ્રેટર દેન M1 છે. અથડામણ થશે ત્યારે બળ સમાન લાગશે પરંતુ પ્રવેગ સરખો હોય તે જરૂરી નથી. માટે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે શું થશે? એ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ M, એટલે કે એ પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે, માટે એ એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરે છે. અહીં આપણે સ્લાઇડની અંદર જોવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે એક પદાર્થ એક સુરેખ પથ ઉપર ગતિ કરે છે, બીજો પદાર્થ એ જ દિશામાં ગતિ કરે છે. એનો પદાર્થ એનો વેગ U1 છે, પદાર્થ બીનો વેગ U2 છે. આદર્શ પરિસ્થિતિમાં જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બે પદાર્થોની અથડામણ થાય ત્યારે અને પદાર્થોની અથડામણ પહેલાંનું વેગમાન જો ગણવામાં આવે તો શું સ્થિતિ થાય? તો શરૂઆતનું વેગમાન M1U1, M2U2, અંતિમ વેગમાન M1V1, M2V2 બંને પદાર્થો માટે. અને એના વેગમાનના ફેરફારનો દર કેટલો થાય? તો FAB બરાબર M1 કોમન લઈ લઈએ તો V1 - U1/T અને FBA બરાબર M2 V2 - U2/T. જે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ છે, આપણે કીધું કે FAB અને FBA એ ક્રિયાબળ અને તે પ્રતિક્રિયાબળની જોડ છે. માટે ત્રીજા નિયમ અનુસાર શું થશે? તો FAB બરાબર -FBA. હવે એની અંદર આગળ આપણે જે આગળની સ્લાઇડની અંદર જે સૂત્ર આપણે મૂક્યા એ સૂત્રની કિંમતો FAB અને FBA એ કિંમતો આપણે આ સૂત્રની અંદર આગળ મૂકીશું તો શું થશે? તો એનું સાદુરૂપ આપતા અથડામણ પહેલાંનું વેગમાન M1U1 વત્તા M2U2 બરાબર અથડામણ બાદનું વેગમાન M1V1 વત્તા M2V2 એ હંમેશા સમાન થશે. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણને સમજાવે છે. અહીં એક
ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીં એક ટ્રક છે, એક કાર છે. ટ્રકનું દળ એ 1000 કિલોગ્રામ છે અને 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ ગતિ કરે છે. એ જ દિશામાં એક કાર જઈ રહી છે જેનું દળ 800 કિલોગ્રામ છે અને એ 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરે છે. અહીં બંને હજુ અથડાયા નથી. આ અથડામણ પહેલાંની સ્થિતિ છે. હવે બંને અથડાશે એટલે કે અહીંયા આપણને બીજી અહીં આકૃતિમાં બતાવ્યું છે કે સ્વાભાવિક છે મિત્રો કે ટ્રકનું જે વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ છે, ગાડીનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે ગાડી ધીમે ચાલે છે, ટ્રક એના કરતાં થોડીક ફાસ્ટ ચાલે છે. એટલે ઓબ્વિયસલી ટ્રક એક સમય તો એવો આવશે કે એની સાથે અથડાશે. હવે જ્યારે એની સાથે અથડાશે ત્યારે અથડામણ બાદ શું થશે? તો અથડામણ બાદ ટ્રકનો વેગ 3.4 મીટર પ્રતિ સેકન્ડ થશે અને કારનો વેગ એ 4 મીટર પ્રતિ સેકન્ડ થશે. તો અહીં જોઈશું મિત્રો કે આ જે સ્થિતિ છે એ અથડામણ પહેલાં ટ્રક એ 1000 કિલોગ્રામ દળ ધરાવતી ટ્રક એનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે. અથડામણ બાદ દળ તો એનું એ જ છે, પરંતુ એનો વેગ શું થયો? તો 5માંથી ઘટીને 3.4 થયો. અહીં આ જોવા જેવી વાત છે કે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી કાર એ અથડામણ બાદ ડબલ વેગથી ગતિ કરવા લાગી, 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરવા લાગી. આવું કેમ થયું? આ ટ્રકનો વેગ કેમ ઘટ્યો અને ગાડીનો વેગ કેમ વધ્યો? તો મિત્રો અહીં ટ્રકનું દળ અને વેગ એનું ગુણનફળ લઈએ તો વેગમાન, એ ટ્રક પોતાનું જે વેગમાન છે એ વેગમાન કારને આપી દે છે અથડામણ બાદ, જેથી કાર એ ટ્રકનું વેગમાન મેળવી અને પોતાનો, કેમ કે ગાડીનું વેગમાન ક્યારે વધશે? દળ તો એનું એ જ રહેવાનું છે. અથડામણ થાય તો પણ જે કાર છે એ કારનું વેગમાન તો વેગ તો 800 કિલોગ્રામ જ છે. દળ તો એનું શું બદલાશે? તો વેગ બદલાય તો જ એનું વેગમાન વધે. તો એનો વેગ બદલાયો તો કેમ બદલાયો? તો ટ્રક દ્વારા એને વેગમાન મળી ગયું, એના કારણે આ સ્થિતિ થઈ. એ જ સિદ્ધાંત પ્રમાણે રોકેટ એ પોતે ગતિ કરે છે. રોકેટ જ્યારે સળગ્યા વગર હોય ત્યારે એની આ સ્થિતિ છે કે માની લો કે એ સ્ટેન્ડ ઉપર ઊભું રાખેલું છે. હવે રોકેટને જ્યારે બળતણ સળગાવવામાં આવે છે ત્યારે એની અંદરથી જે બળતણ છે એ બળતણનું દળ કદાચ રોકેટ જેટલું નહીં હોય, પરંતુ એની અંદરથી નીકળતું જે રોકેટનું બળતણ છે ખૂબ જ પ્રચંડ વેગથી નીકળે છે, ખૂબ જ વેગથી નીકળે છે. જેથી કરીને એનું જે વેગમાન છે એ બધું જ વેગમાન જે વેગમાનથી બળતણ નીચેની તરફ બહાર નીકળે છે એ પૂરેપૂરું વેગમાન એ કોને આપે છે? તો રોકેટને આપે છે. જેથી ભલે રોકેટનું દળ ખૂબ જ વધારે હોવા છતાં અહીં બળતણનું વેગ ખૂબ જ વધારે છે, જેથી કરીને ઓવરઓલ એનું વેગમાન છે એ વધી જાય છે. બળતણનું બહાર નીકળવાનું વેગમાન, એ વેગમાન એ કોને આપી દે છે? રોકેટને. જેથી ભલે રોકેટનું દળ વધુ હોવા છતાં રોકેટ એ એટલા વેગથી ગતિ કરે છે કે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છોડી અને બહાર અવકાશની અંદર તરતું થઈ જાય છે. તો અહીં વેગમાન સંરક્ષણનો નિયમ અહીં સમજી શકીએ કે રોકેટ છે એ મિત્રો કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો વેગમાન સંરક્ષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કેમ કે વેગમાન સંરક્ષણના સિદ્ધાંતમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આવી જ જાય છે. કેમ કે આપણને ખબર છે કે બળતણ બહારની તરફ, નીચેની તરફ જાય તો રોકેટ ઉપરની તરફ જાય, પણ રોકેટ ઉપરની તરફ જાય છે એના માટે કોણ કામ કરે છે? તો પ્રચંડ વેગથી નીકળતું જે બળતણ છે એ બળતણ પોતાનું વેગમાન પૂરેપૂરું કોને આપી દે છે? રોકેટને. જેથી રોકેટ એ વેગમાન મેળવી અને ઉપરની તરફ ગતિ કરે છે. મિત્રો આ તો થિયોરિટિકલ વાત થઈ. આને સમજવું કેવી રીતે? પ્રેક્ટિકલ અનુભવ કેવી રીતે થાય? તો ચાલો આપણે એક પ્રયોગો દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રયોગની અંદર મિત્રો આપણે અહીં જોઈએ તો આ જુદા જુદા બોલ છે જે એકબીજાને આ રીતે અહીંયા ગોઠવેલા છે. હવે હું એક બોલને લઈ અને
આઘાત કરીશ, તમે જોઈ શકો છો મિત્રો શું થશે. આ જ પ્રયોગ આપણે 2 બોલ લઈને કરીશું. તો સામેની સાઈડે 2 બોલ જ જાય છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે થાય છે. સાથે સાથે વેગમાન સંરક્ષણનો નિયમ પણ અહીંયા આપણને જોવા મળે છે. કેવી રીતે? જો હું 3 દડા લઈ અને આ પ્રયોગ કરીશ તો 3 દડાની જોડી સાથે મોમેન્ટ લે છે. તો અહીં સામસામે 2 દડા લઈને પ્રયોગ કર્યો તો બંને દડા એક સાથે આ બાજુ મોમેન્ટ લે છે. અહીં એક જ દડાને છોડીશ તો આ બાજુ એક જ દડો જે જાય છે. શા માટે? તો અહીં મિત્રો જોઈશું કે જ્યારે આ જે દડો છે એ આ દડા સાથે અથડાય છે ત્યારે આ દડો પોતાનો એ પોતે સ્થિર રહે છે. એટલે એનો પોતાનો પૂરેપૂરું વેગમાન બીજા દડાને આપે છે, બીજો દડો ત્રીજા દડાને આપે છે. આ છેલ્લા દડા સાથે કોઈ જોડાયેલું ન હોવા છતાં એ મુક્ત છે અને એટલા માટે આ દડા દ્વારા આપેલું વેગમાન એ છેલ્લા દડાને મળે છે અને એટલા માટે એક જ દડો એ પોતે ગતિ કરે છે. જો હું 2 દડા લઈશ તો શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન એ આપણે જોઈશું તો એ સામે 2 દડા મોમેન્ટ કરે છે. તો આ પણ આ પ્રયોગ દ્વારા આપણે વેગમાન સંરક્ષણનો સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજો એક પ્રયોગ છે જે એક અથડામણનો મૌલિક પ્રયોગ છે. વેગમાન સંરક્ષણના નિયમને સમજવાની એક બીજી પ્રવૃત્તિ જોઈએ. મારા હાથમાં 2 દડા છે. અહીં આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે થાય છે કેવી ઘટના. તો અહીં મેં એક સેટઅપ કર્યું છે કે 2 ઢોળાવ સમાન લીધા છે, સમાન ઊંચાઈના બ્લોક છે. અહીંયાથી બંને પટ્ટી જે છે એ બંને સમાન અંતરની એટલે સમાન લંબાઈની છે. હવે હું જ્યારે અહીંયાથી આ એક દડાને છોડીશ ત્યારે પહેલી વખત આ દડાને હું છોડું છું, એની સામે કોઈ જ પણ પ્રકારનો દડો નથી. તો મિત્રો દડો ક્યાં સુધી જાય છે એ આપણે જોવાનું છે. તો આપણે જોયું કે દડો એક સામેની સાઈડે આટલી હાઈટ સુધી જાય છે. સામેની સાઈડે હું બીજો દડો લઉં છું જેને હું છોડું છું તો એ દડો પણ સામેની સાઈડે આ બાજુની હાઈટ સુધી આટલે સુધી પહોંચે છે. હવે બંનેને કોઈક જગ્યાએ આપણે અથડાઈશું, અથડામણ કરીશું. અહીં અત્યારે કોઈ જ પણ પદાર્થની 2 બોલની એકબીજા સાથે અથડામણ થયેલી નહોતી. હવે આ બંને બોલની અથડામણ કરીશું. મિત્રો યાદ રાખો કે આ બોલને જ્યારે આ જગ્યાએથી મેં ગતિ કરાવડાવી ત્યારે એ આટલે સુધી પહોંચ્યો હતો. આ યાદ રાખશો તો જલ્દી ખ્યાલ આવશે. એને કોઈ જ પણ અથડામણ વગર એ પોતે આટલી હાઈટ સુધી પહોંચ્યો હતો. ફરી એક વખત આપણે એને જોઈ લઈએ. અને આ બીજો બોલ છે એ એની વિરુદ્ધ દિશામાં આ બાજુ એટલા જ એ જ દિશામાં સામેની સાઈડે એ પોતાની હાઈટ પ્રાપ્ત કરે છે. હવે બંનેને હું સામે છોડું છું ત્યારે શું થાય છે? તો મિત્રો તમે જુઓ એક આ ફાસ્ટ બની જતી ઘટના છે પણ અહીં જોશો હું ફરી બતાવું છું પણ એ જોવાનું શું છે કહી દઉં કે આ જે દડો છે મારા હાથની અંદર લોખંડનો દડો એ આટલે સુધી પહોંચ્યો હતો પરંતુ જ્યારે અથડામણ થાય છે ત્યારે એ દડો આટલે પોતાની ગતિને અટકાવી દે છે. અહીંયાથી આટલે સુધી જ એ પોતે ગતિ કરી શકે છે, આગળ જતો નથી. કેમ? તો એને સામે આ દડો અથડાય છે. એ જ વખતે અથડામણ વખતે આ દડાનું શું થાય છે? તો આ દડો જે આમ આટલે સુધી પહોંચ્યો હતો એના બદલે એ દડો પાછો પોતે ખૂબ વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગે છે અને ખાસો પાછો તરફ જતો રહે છે. એ આપણે ફરી જોઈએ. તો આ જે દડો છે એ પોતે અહીં જ્યારે વેગથી આની જોડે આવતો હોય છે ત્યારે અથડામણ અનુભવી અને
માની લો કે એને સામસામી અથડામણ નથી, તો સામસામી અથડામણ વગર આ દડો અહીં મૂકેલો છે. સામસામી અથડામણ વગર શું થાય છે, તો આ દડો પણ અમુક ઊંચાઈ સુધી જાય છે. અને આ દડો કેમ ગયો, આગળ વધ્યો, તો આ દડાએ પોતાનું જે વેગમાન છે આ દડાને આપ્યું ત્યારે દડો આગળની તરફ ગયો. બાકી તો એ સ્થિર ઊભો હતો. અહીં આપણે એને ફરી જોઈ શકીએ છીએ કે અત્યારે સ્થિર છે, એનું શરૂઆતનું વેગમાન 0 છે. અહીં આ દડાનું પણ શરૂઆતનું વેગમાન 0 છે. હવે અથડામણ પછી, હવે અહીંયાથી જ્યારે અહીં છોડીશું તો અથડામણ બાદ આ દડો ઉપરની તરફ ગતિ કરે છે. આ તો વેગમાન 0 હતું, આ વેગમાન, તો આ દડો જે છે એ આગળ જવાના બદલે અટકી જાય છે, પોતાની ગતિ અટકાવી દે છે. તો આ દડાનું જે વેગમાન છે એ આ દડાને આપે છે. સામસામેની અથડામણમાં પણ એવું જ થાય છે કે સામસામે એમને એકબીજા ઉપર જતા ત્યારે અહીંયાથી છેક આટલી હાઇટ પ્રાપ્ત કરી, આ દડાએ આ હાઇટ પ્રાપ્ત કરી. પણ હવે જ્યારે બંનેને હું સામસામે અથડામણ કરું છું ત્યારે મિત્રો જુઓ તમે કે આ દડો વચ્ચે જ અટકી જાય છે અને આ દડો સામેની બાજુ જવાના બદલે પાછો એટલી દિશામાં પાછો જતો રહે છે. તો અહીં લોખંડનો દડો બીજા દડાને પોતાનું વેગમાન આપી દે છે. અહીં એની ગતિ સ્થિર થઈ ગઈ અને આ દડાને સામેની સાઈડે પોતે પાછો રિવર્સ ધકેલે છે. આ સમજાવે છે કે આ દડો જ્યારે આને અથડાશે ત્યારે આ પોતાનું જે વેગમાન છે એ આ દડાને આપશે, જેથી એનો વેગ વધી જાય છે. આમ વેગમાન સંરક્ષણનો નિયમ એ આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજી શકીએ છીએ. મિત્રો, ખ્યાલ આવી ગયો હશે કે પ્રવૃત્તિ દ્વારા આપણે આ પ્રયોગને સમજ્યા. અહીં આવી રીતે પ્રશ્નો પૂછી શકાય મિત્રો કે વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. બીજો પ્રશ્ન પૂછીએ, સમજાવો કે રોકેટ વેગમાન સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આવા મોટા પ્રશ્નો આની અંદર પૂછી શકાય. મિત્રો, આપ સૌનો આભાર. તમને ચોક્કસ આ બે નિયમો સમજવામાં મજા આવી હશે. પ્રયોગો દ્વારા આપણે આ પ્રવૃત્તિઓ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું કે તમને આની અંદર કન્સેપ્ટ એકદમ ક્લિયર થયા હશે. નમસ્કાર.